જય સિગોતરમાં મિત્રો, આ છે વર્ષો જૂનું સિગોતરમાનું મંદિર. અહીંયા દર રવિવારે ને બીજે લાખોની સંખ્યાની અંદર શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે અને માતાજીનો હાથ પણ ખૂબ છે. મિત્રો, લોકેશનની વાત કરું તો પાલનપુરથી માત્ર 19 કિલોમીટરના અંતરે આવેલું છે. પાલનપુરથી વિરમપુરના માર્ગ ઉપર આવેલું આથીદ્રા ગામ ને આથીદ્રા ગામની અંદર આવેલું સરસ મજાનું માતાજીનું મંદિર છે. મિત્રો, વર્ષો જૂનું મંદિર છે અને મંદિરની અંદર તાજેતરમાં ખૂબ સારો એવો વિકાસ થયેલો છે. મિત્રો, સરસ મજાનું મંદિર છે અને ફેમિલી સાથે આવવું હોય તો અવશ્ય મુલાકાત લો. મિત્રો, જય સિગોતરમાં, જય શ્રી રામ. જય શ્રી રામ. મિત્રો, જય સિગોતરમાં. આ છે સરસ મજાનું સિગોતરમાનું મંદિર. પાલનપુરથી 18 કિલોમીટરના અંતરે આવેલું સરસ મજાનું સિગોતર માતાનું મંદિર છે. મિત્રો, સરસ મજાની આજુબાજુ લીમડા ઊભા છે અને લીમડાની અંદર માતાજીનો વાહો છે. મિત્રો, અને આપણે ઇવનિંગની અંદર માતાજીના દર્શન કરવા માટે આવેલા છીએ. મિત્રો, સેફટી માટે આજુબાજુ જાળી લગાવેલી છે. મિત્રો, સરસ મજાનું માતાજીનું મંદિર છે. આ છે માતાજીનો હવન કુંડ. સામે પાણી પીવા માટે, શ્રદ્ધાળુઓને પાણી પીવા માટે સરસ મજાના સગવડ કરેલી છે. મિત્રો, આ છે માતાજીનું મંદિર. ખૂબ જૂનું અને ખૂબ શ્રદ્ધાથી ખૂબ લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે. મિત્રો, દર રવિવારે અને દર બીજે માતાજીના દર્શન કરવા માટે હજારોની સંખ્યાની અંદર લોકો બહાર ગામથી આવે છે. ઘણા લોકો ચાલતા પણ આવે છે. આપણે પણ દર રવિવારે ચાલતા આવીએ છીએ માતાજીના દર્શન કરવા માટે. મિત્રો, આ છે સરસ મજાનું મંદિર. મિત્રો, સામે દેખાતી લીમડાની અંદર માતાજીનું મૂળ સ્થાન છે. માતાજી આ લીમડાની અંદર બિરાજમાન છે. મિત્રો, આ છે બેઠકની સરસ મજાની વ્યવસ્થા. દર રવિવારે અહીંયા બેઠક ભરાય છે. સરસ મજાનું લોકેશન છે. મિત્રો, અને આ જેને કોઈને દીકરો દીકરી સંતાન પ્રાપ્તિ થઈ હોય એને ઘોડિયું ચડાવેલું છે. મિત્રો, આ છે માતાજીનું મૂળ સ્થાન. સરસ મજાનું માતાજીનું મંદિર છે. મિત્રો, મંદિરની ઉપર સરસ મજાનો લીમડો છે અને લીમડાની એક પણ ડાળી કોઈ બળતું નથી. મિત્રો, આ છે આજુબાજુ ખેતરોની અંદર બાજરીનું સરસ મજાનું વાવેતર થયેલું છે. આ છે માતાજીનો લીમડો. લીમડાવાળી સિગોતરમાના નામથી મંદિર પ્રસિદ્ધ છે. મિત્રો, અને ખૂબ ઘનઘોર લીમડો છે. મિત્રો, માતાજીનો ખૂબ હાથ છે અને દર રવિવારે ખૂબ લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે. જય સિગોતરમાં. મિત્રો, આપણે આથીદ્રાથી માતાજીના દર્શન કરીને રિટર્ન માલણ જવા માટે નીકળી ગયા છીએ. સરસ મજાના માતાજીના દર્શન થઈ ગયા છે અને આપણે દર રવિવારે દર બીજે માતાજીના દર્શન કરવા માટે આવીએ છીએ. પણ આજે ફ્રી હતા તો માતાજીના દર્શન કરવા માટે મિત્રો આવ્યા હતા. આપણે છીએ આપણા ધનુષભાઈ છે, નાના ટેકરા રાણીપુરા સંપર્ક છે ધનુષભાઈની, અને પાછળ બેઠા આપણે બેઠા કારીગરો છે મહેશ ઠાકોર અને ચેતન ઠાકોર. સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે અને ડ્રાઇવિંગ કરે છે આપણા કારીગર રાહુલ ઠાકોર. મિત્રો, રાહુલ ઠાકોરનો જ દીકરો છે, ધનુષ નામ છે અને 2.5-3 વર્ષની ઉંમર છે. મિત્રો, જય સિગોતરમાં. બ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો,